ઘણા અમને આવીને પૂછતા હોય કે સ્વામી મંદિરની નજીક રહીએ છીએ પણ હવે પૈસાની સગવડ થઈ છે એટલે બહાર મોટો પ્લોટ લઈએ અને પ્લોટમાં બંગલો બનાવીએ અને બહાર જરા હવે આ સુધી ફ્લેટમાં રહ્યા માટે અમને રજા આપો. અમારી એ વખતે પણ સ્પષ્ટ મનાઈ છે, રજા નથી. ને આજે જાહેરમાં પણ અમે કહીએ છીએ કે આ મહારાજની મોટાની રુચિ નથી. એ મોટો બંગલો તમને બહુ દુઃખ દેશે આગળ જતા, કારણ કે તમે મંદિરથી ને સત્સંગથી દૂર જઈ રહ્યા છો. એના કરતાં નાના ફ્લેટમાં રહીને અહીંયા રહો, નજીકમાં રહો, બહાર વટ પાડવાનો ને બહાર સારું દેખાડવાના ભાવ છોડો. કાલે તમારું તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં છે, નહીતર દૂર ગયા એટલે. પણ ઘણી વખત મનાવતું ન હોય એટલે પછી અમને દુઃખી થતા હોઈએ છીએ. અને જોઈએ છે અમે જેટલા સત્સંગથી ને મંદિરથી દૂર જાય છે એના બાળકોમાં આગળ જતા કેટલા મોટા ભયસ્થાનો સર્જાય છે. અને પછી રડતા રડતા અમારી પાસે આવે છે. બહાર વટ પાડવા માટે ને બહાર સારું દેખાડવા માટે ને લોકોમાં વાવવા માટે ને સારી ઇમ્પ્રેશન માટે આપણે દૂર જઈએ એ મહત્વનું નથી. કાલે તમારા જે હાથપગ છે એ જ તમારા હાથમાં નહીં રહે. એ બાળકોને તમે ખોઈ નાખશો. અરે તમારો સત્સંગ પણ નહીં રહે. મહિલાઓ, દીકરીઓ બિચારા એમને આવવું હોય તો રોજ નજીક હશે તો દોડતા આવી શકશે, દૂર હશે તો બિચારા કેમ રોજ આવશે? જો હેપી પરિવાર જોતો હોય, આપણો હેપી ફેમિલી કરવું હોય તો બધાને અમારી વિનંતી છે, દેશમાં તે ને વિદેશમાં તે સત્સંગથી દૂર ન જશો. ફિઝિકલી પણ સત્સંગથી નજીક રહેજો.